જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે જીવંતિકા વ્રતની કથા સાંભળવાથી માતા જીવંતિકાની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે? આ વ્રત માતાઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે શ્રદ્ધાપૂર્વક કરે છે. પરંતુ આ વ્રત પાછળ છુપાયેલી કથા ખૂબ જ ભાવપૂર્ણ અને ચમત્કારિક છે. ચાલો ભક્તિ અને શ્રદ્ધાથી સાંભળીએ જીવંતિકા વ્રતની પવિત્ર કથા. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વર્ષો પહેલાંની આ ઘટના છે. એ વખતે લલિત નામનો રાજા હતો. એ રાજાને એક રાણી હતી. એમનું નામ લલિતા દેવી. રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા. એમને શેરમાટીની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું અને તેથી એની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી. એક દિવસની વાત છે. રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે. એવામાં રાણીની પાસે એક દાસી ત્યાં આગળ આવી ચડી. આ દાસી સૂયાણીનું કામ કરતી હતી. આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, "રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું." "બોલ, શો ઉપાય છે?" દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું. "જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. તમે સગર્ભા છો, એવો ઢોંગ આજથી શરૂ કરી દો. પછીનું કામ હું સંભાળી લઈશ." દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે. એટલે આનંદ છવાઈ ગયો. આમ રાણીનું વાંઝિયામેણું ટળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી. એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય. એમ કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા. કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર. રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા તો ભારે દયાળુ હતો. રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠે દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, "દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી આવ્યા?" "વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું." "અચ્છા, તો બહેન શું લખશો લેખમાં?" "એ જ, કાલે સવારે તમારો દીકરો મરણ પામશે." "ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો." અંતે વિધાત્રીએ જીવંતિકા માતાની વાત માની દીર્ઘાયુષ લખીને ચાલતા થયા. સવાર પડી. વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો. તેઓ રાજીના રેડ થઈ ગયા.
તેઓએ આ વિજયકુમારને શુભ પગલાંના માન્યા ને એમની સરભરા એમણે ખૂબ જ ભારપૂર્વક કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે 2 હાથ દેખાયા. આમ થવાનું કારણ શું? આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એનો કંઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા. ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે, તો મારો પણ વાસ છે. તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બહેન? હું તારી મોટી બહેન છું, તારે મારી વિનંતી પાડવી પડશે. ભલે, કહી વિધાત્રીએ એના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી, ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમણે રાણીને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું, કોઈએ ઘેર રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એણે જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો, એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એવા સૌને ફળજો. આ રીતે માતા જીવંતિકાની કૃપાથી ભક્તની શ્રદ્ધા સફળ થઈ અને તેના સંતાનના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. જે માતા સાચા મનથી જીવંતિકા વ્રત કરે છે અને શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે, તેના સંતાનો પર માતા જીવંતિકાની કૃપા સદાય બની રહે એવી પ્રાર્થના. માતા જીવંતિકા સૌના સંતાનોને દીર્ઘાયુષ્ય, સુખ અને સ્વસ્થ જીવન આપે. જય માતા જીવંતિકા, જય માતાજી. મિત્રો, તમને આ કથા સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, લાઈક કમેન્ટ કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.